રાજ્યના તમામ ડેમમાં પૂરતું પાણી છે. પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલનું આ નિવેદન. ઉનાળામાં પીવાના પાણીની તંગી નહીં સર્જાય. સિંચાઈ માટે 30 એપ્રિલ સુધી પાણી આપવામાં આવશે. પાણી પુરવઠા દ્વારા પાણી માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નર્મદાના જૂની જાવલી ગામે ડેમ બનાવવાની પણ મંજૂરી આપી દેવાય છે. 500 કરોડના ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી ચૂકી છે. દેડિયાપાડા ગંગાપુર પાસે પણ પાણીની વ્યવસ્થા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વન વિભાગની મંજૂરી બાદ કામ શરૂ થશે. ગુજરાતની અંદર સિંચાઈનું પાણી હોય કે પીવાનું પાણી હોય, હમણાં સિંચાઈ માટે પણ જે માર્ચ 31 સુધી પાણી આપતા હતા એની જગ્યાએ 30 એપ્રિલ સુધી પાણી આપવાનો નિર્ણય કર્યો છે, જેથી કરીને ખેડૂતો પોતે પોતાનો પાક લઈ શકે. સાથે સાથે પાણી પુરવઠાની યોજના દ્વારા પણ દરેક લોકોને છેવાડાના ગામડા સુધી દરેકને પીવાનું પાણી મળી રહે એ પ્રકારની રાજ્ય સરકારની વ્યવસ્થા છે. સાગબારા તાલુકાનું જૂની જાવલી ત્યાં પણ ડેમ બનાવવા માટે 500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. બીજો છે ડેડિયાપાડામાં ગંગાપુર. એ ગંગાપુર ખાતે પણ જે પાણી વહી જાય છે ત્યાં પણ વ્યવસ્થા માટે અમે દરખાસ્ત કરી છે. એમાં દરેક ડેમોની અંદર પૂરતું પાણી છે. સિંચાઈ માટે અને પીવાના પાણી માટે ઉનાળામાં કોઈ તકલીફ પડવાની નથી અને તમામ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.